ગીર ગઢડાના કિલ્લાવડ ખાતેથી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટ માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ હતી। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ અંતર્ગત આજે ગીર ગઢડાના કિલ્લાવડ ખાતે ઉના વિધાનસભાના મત વિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશની એકતા અને અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે જોડાયેલા આ પદયાત્રામાં અધિકારીઓ અને યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પદયાત્રાનો પ્રારંભ કિલ્લાવડ ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ દ્રોણ ખાતે કરવામાં આવી હતી। પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી। ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।